નમસ્કાર, મારું નામ છે કોમલ મહેતા અને આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહી છું મારી લખી કવિતા. હું તો આવી જ છું. મને ખોટું જરાય સહન થતું નથી અને હું ક્યારેય કંઈ ખોટું કરતી નથી, કારણ કે હું તો આવી જ છું. હા, મને ફિલ્ટર લગાડીને પોતાની જાતને દર્શાવતા નથી આવડતું. કોઈ વધારાના પ્રયત્નો કરવા, એ પણ કોઈને પ્રભાવિત કરવા માટે. જી ના, એ મારાથી નહીં થાય, કારણ કે હું તો આવી જ છું. દુનિયા ભલેને ચાલતી હોય એક સીધી દિશામાં, દુનિયા ભલેને ચાલતી હોય એક સીધી દિશામાં, પણ જો મને લાગે કે મારે આ ભીડનો હિસ્સો નથી થવું, તો હું મારો નવો રસ્તો બનાવું છું, કારણ કે હું તો આવી જ છું. મને સારું બનતા નથી આવડતું, કોઈ વસ્તુના ડોળ કરતા નથી આવડતા. હું જે છું, જેવી છું, બસ યાર મને એમ જ રહેતા આવડે છે, કારણ કે હું તો આવી જ છું. મને પોતાના સિદ્ધાંતો પ્રમાણે જીવનને જીવવાની ટેવ છે. મને કોઈના હિસાબે ચાલતા નથી આવડતું, કારણ કે હું તો આવી જ છું. બીજાના અભિપ્રાયને લઈને મને ક્યારે કોઈ ફરક પડ્યો નથી, કારણ કે કોઈના હિસાબે હું થોડી જાડી છું, કોઈના હિસાબે હું થોડી મુફત છું, તો કોઈના હિસાબે હું થોડી, હા બસ થોડી ગુસ્સાવાળી છું. પણ યાર મને ખબર છે ને કે જેવી સ્થિતિ એવું જ મારું વર્તન, કારણ કે હું તો આવી જ છું. એવું નથી કે મારામાં કોઈ સહન શક્તિનો અભાવ છે, એવું નથી કે મારામાં કોઈ સહન શક્તિનો અભાવ છે, પણ યાર અમુક હદ સુધી જ મેં સહન કરવાનો નિર્ણય કરી રાખ્યો છે, કારણ કે હું તો આવી જ છું. મને બસ એક વસ્તુ ખબર છે યાર, કે આ જિંદગી છે ને એક જ વાર મળી છે, એને થોડું બસ પોતાના માટે જીવી લેવું છે. સમાજના લોકોની ટીકા અને નિંદાથી દૂર રહીએ, દુનિયાના દ્રષ્ટિકોણથી પોતાની જાતને આંકવાનું બંધ કરી દઈએ અને બીજાના અભિપ્રાયોથી મુક્ત થઈને આ જીવનને માણી લઈએ, કારણ કે હું તો આવી જ છું.